પાસે રીલ્સ, હું આપને રીલ્સ બતાવું પહેલા તો 1 મિનિટ આપને હું એક રીલ્સ બતાવી દઉં. એ આ રીલ્સ છે, આ રીલ્સ છે. આ રીલ્સ આખી આપને હું બતાવીશ. આપ કદાચ કોઈએ ના જોયું હોય તો હું પણ આપને એ રીલ્સ યુટ્યુબ પર બ્લોગમાં દેખાડીશ કે કઈ રીતે આખી, કદાચ આમાં ના દેખાણું હોય તો આપને એ રીલ્સ આખી પૂરી બતાવીશ. એ રીલ્સ જોઈને પછી મેં એમનો કોન્ટેક્ટ કર્યો, એમના પપ્પાનો. આમનું નામ છે જે અત્યારે આપણી સમક્ષ રીલ્સમાં વગાડી રહ્યા છે, એમનું નામ છે મિતભાઈ છે, મિતભાઈ. અને મારે એમની સાથે કોન્ટેક્ટ થઈ ગયો છે, એટલે નક્કી કર્યું છે કે આપણે પહેલી તબલાની જોડી એમના ઘરે દેવા જવાના છીએ. અને એમનું ગામ છે વિછિયા, રાજકોટની બાજુમાં આવેલું છે. એટલે મેં તબલાનો ઓર્ડર પણ આપી દીધો છે. જય માતાજી મિત્રો. આજે વાત કરવી છે કે કલા અને સોશિયલ મીડિયામાં કેટલી તાકાત છે. આજથી 2 દિવસ પહેલા મેં મારા 13 વર્ષના છોકરાનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલો કે જેમાં એ તબલા વગાડે છે. આમ તો તબલા ન કહી શકાય, પણ એલ્યુમિનિયમના 2 ડબ્બા વગાડે છે. એ વિડીયો મેં શેર કર્યો અને 1 થી 1.5 દિવસની અંદર એ વિડીયો એટલો બધો વાયરલ થાય છે કે આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા લોક ડાયરામાં જેમનું નામ છે એવા ઉસ્તાદ ઉમેશભાઈ પરમાર સુધી પહોંચે છે આ વિડીયો. અને કમેન્ટની રિપ્લાય આપે છે અને એક સરસ મજાનો મેસેજ મોકલે છે. અને એમને પણ એણે સરપ્રાઈઝ આપી છે, એ હું તમને પછી જણાવું છું. અને બીજું એક એવું નામ કે જે ગુજરાતના આપણા ટોચના કલાકારો છે, ગાયક કલાકારો, એમાં એમનું નામ છે મોખરાના જે કલાકારો કહી શકાય એમાં, એવું અલ્પાબેન પટેલ. એમણે આ બાળકને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સ્ટોરીમાં મૂક્યો અને એને એક સરસ મજાના સંદેશથી આશીર્વાદ આપ્યા, મેસેજ આપ્યા કે આ બાળક ખૂબ આગળ વધે, એમને ભણાવજો અને એનું ધ્યાન રાખજો અને ખૂબ એ નામ કમાય, એવા માં ખોડલને પ્રાર્થના કરી એમણે. તો આવો તો ગુજરાતમાં આ વિડીયો થકી ઘણા બધા જે સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જેને સંગીત અને કલા પ્રત્યે પ્રેમ છે એવા લોકોએ ખૂબ આ બાળક પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ બતાવી છે. એ બદલ એ સૌનો હું દિલથી આભાર માનું છું. ઘણા લોકોએ કીધું કે અમે એમને તબલા લઈ આપીએ, તબલા મોકલી આપીએ, તમે નંબર આપો, એ તમારું એડ્રેસ આપો. પણ ના ભાઈ, તમે બધાએ જે એને આ કીધું છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. હું એનો પિતા છું, તબલા લઈ દેવાની ફરજ મારી અને બનતી હોય છે. આભાર માનવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે, હું કઈ રીતે આપનો આભાર માની શકું. બસ આપ સૌએ જે લાગણી બતાવી એનો ફરીથી દિલથી આભાર માનું છું. અને ખાસ ઉમેશભાઈ પરમાર અને અલ્પાબેન પટેલનો દિલથી આભાર માનીશ. એવા મોટા સેલિબ્રિટી જ્યારે કોઈ આવા નાના માણસ, નાના કલાકારને સપોર્ટ કરતા હોય છે ને, ત્યારે એના જીવનમાં કંઈક અજુગતું કે નવું બનવા જવાનું હોય, ત્યારે કદાચ આવું થતું હોય એવું મને અંદરથી ફીલ થાય છે. તો બસ આપ સૌનો દિલથી આભાર માનું છું.